તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું। સીતારામ બધાને, કેમ છો બધા? જય દ્વારકાધીશ, જય હરસિદ્ધિમાં। તો આજે અમે જઈએ હરસિદ્ધિમાં અને પછી દ્વારકા અને પછી શિવરાજપુર બીચ જવાનો પ્લાન હે। જોઈએ હું કરે હગીએ। તો આજે ને એક મારી ચેનલમાં ચેતન સનેરિયો રોયલની રોજ હરસિદ્ધિમાંની કોમેન્ટ હોય તો આજ ભાઈ તમારી ઈચ્છા પૂરી થાય ને હરસિદ્ધિમાંના દર્શન જો કે લગભગ તેના શૂટ નથી કરવા દેતા, પણ જેટલું થાય એટલું અમે તમને દેખાડવાની કોશિશ કરીશું। તો હાલો બધા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તુસી ક્યાં જા? જય કરવા જોઈએ। ઓ બોલો દ્વારકાધીશની જય, હરસિદ્ધિ માતાની જય। ફાઇનલી આપણે પૂગેવા હર્ષદ। તો પહેલા દર્શન માતાજીના દર્શન કરીએ। અમે છે ને ઝીણકી પૂરી વનાનો જન્મ છે તો તાર આપણે નાનો વનરાજ નાનો હતો, ઝીણકો હતો ને તાર અમે આવ્યા હતા હાલેન ફટાણાથી હર્ષદ હાલેન આવ્યા હતા ને વનો પાર્વતી જાગરણ હતો। હા, જયા પાર્વતી અમે કે જાગરણી થઈ ને રાતી હલાઈ પણ જાય ને ઓલો વનરાજ ઝીણકો હતો ને તેને ખબર ટવાલમાં પછી નાખ્યો તો છેલ્લે થાક્યા હતા તેડે તેડે। હા, તો ટવાલમાં હે ને ભર્યું કરે વનરાજ અમે હર્ષદ પુરાયો હતો। મસ્ત સરસ મજાની છે ને બજાર માર્કેટ છે આવી રીતના બધું ટૂંકમાં તોરણ આવા દરિયા સાઈડની લગતી બહુ વસ્તુ બનેલી છે સરસ મજાની બધું જોડે। એમાં ચશ્મા ઓલો ભાઈ હર્ષદમાં માતાજીના દર્શન કરી લીધા। એક થોડીક જ લાઈન હતી, બહુ જાજી નહોતી, પણ ના હે ને હજી તો પગ્યા હતા કે નીકળો 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 નીકળો। દર્શન કર્યા હોય, જોયું ન હોય કે અંદર શું છે શું નહીં, એટલે તમારે પ્રાર્થના કરવાનો કે ના બહેન માગવા નહીં કે કઈ તમારે થેન્ક યુ કહેવાનો કે ટાઈમ ન મળે, બસ નીકળો આમ નીકળો। જાણે સેલિબ્રિટીને જે તમે મળવાનું હોય એવી રીતના તમને કાઢે ટૂંકમાં। તો ભગવાનની આપણે કઈ વાર્તાલાપ ન થાય, એ તમારે વાર્તાલાપ કે વાતચીત કે કરવી ને તો ઘેરથી કરીને આવવાની અથવા રસ્તામાં કરી લેવાની। માતાજીને પછી કહી દેવાની કે બીજી પ્રાર્થના વાર્તાલાપ કરી દે, હું ખાલી બોલવાની એટલે ટૂંકમાં નીકળો 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 બહુ આમ ઉતાવળ બહુ કરાવે બહુ। માતાજીને દર્શન થઈ ગયા ને એવા એવું નવું હરસિદ્ધિ વન બન્યું ને તો અમે હરસિદ્ધિ વની જઈએ। આ હા હા, દરિયામાં જો મોજા આવે આને કહેવાય। આ હા, તું દેખાય દેખાય ને જોતા ખરી મોજે દરિયા આને કહેવાય, મોજે દરિયા। મહાદેવનું મંદિર છે ને અમે આ હરસિદ્ધિ વન હરસિદ્ધિ વનમાં હરસિદ્ધિ વન સરસ મજાના ઝાડવા હે। હું તો પેલા ઝાડવાની જ મુલાકાત લે તો કહે લો તો ફ્લાવર સેન્ટરીશ। હા દીકરા, હા કેટલું મસ્ત હે, સરસ મજાનું સર્કલ ની અંદર જો આવી રીતના બને। હજી આનું કામ હે ને ચાલુ હે।
હજુ હર્ષિદ વનમાં તો અંદર તો કાંઈ એટલે એન્ટ્રન્સમાં જ ગાંડા થઈ ગયા. એટલું મસ્ત લોકેશન છે. આ આસારમ જોયું ને મસ્ત દરિયો મોજા લે એટલી હવા આવે તો કે ખારસ લાગે હું પૂરી મોજ ચીકણા ચીકણા થઈ ગયા. હાલો હાલો હાથી એ વીરા તારી જાનમાં હે માર હાથીડે પરડાવું તે સિરા તુણ્યું એ તનું મારા થઈ છે. હર્ષિદ વન વિભાગ ગુજરાત મસ્ત વડલા હે. ઓહો હાલ પેલા આપણે જોતા આવીએ હું હે તો છે. અહીંયા હે ને મેપ છે. સ્વાગત વાટિકા, મુખ્ય દ્વાર, પ્રવેશ પરિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટિકા, સેરેમોનિયલ ગાર્ડન એરિયા, સૌરાષ્ટ્રની સુગંધ, શ્રી કૃષ્ણ ઉપવન, શ્રી કૃષ્ણ કમલ વાટિકા, આયુષ્વન, વન કવચ, ટોયલેટ અને પીવાના પાણીનો એરિયા, બાળ વાટિકા, સેલ્ફી પોઈન્ટ, વાઇલ્ડ લાઇફ ઝોન, બીચ થીમ, સિટિંગ એરિયા, પીવાના પાણીનો એરિયા, તાળ વાટિકા, પવિત્ર ઉપવન, 2 મીટર 5 મીટર પોળો, 1 કેડી, સ્ટોન મેસ ગાર્ડન, પાણીની ટાંકી, સ્ટોન થેરાપી વોકવે, ગુગળ વન, મેડિટેશન, ગજેબો, કેક્ટસ વાટિકા, સિટિંગ, સનસેટ પોઈન્ટ, સર્વિસ રોડ એન્ટ્રી, પાર્કિંગ એરિયા, ઇલેક્ટ્રિક રૂમ, નેચરલ્સ, સફેદ નાના પેબલ સ્ટોન ઘણું બધું ટૂંકમાં જોવાનું છે. આ એનો મેપ છે. હજે તો અહીંયા મને લાગે કામ ચાલુ છે પણ હાલો હજી જે હે ખુલ્લું હોય એટલું તમને દેખાડી. બહુ જ મોટા ઓલામાં બનેલું છે. જો અટાણ મળેલું હાથીડા વાળું ગીત યાદ આવ્યું કે આજ મારો વીરો રે પરણે રે મોર હાથીડે. મારો સાંભળે પગ ભાગી જાય. આ મને એટલા ગમે આ સ્ટોન વ્હાઇટ ટેબલ્સ. મસ્ત સરસ મજાની જગ્યા. સ્ટીલ સમ કાઇન્ડ ઓફ કન્સ્ટ્રક્શન ઇઝ ઓનગોઈંગ. હજી પણ આમાં ઘણું બધું કામ ચાલુ છે. પછી આઈ થિંક ટિકિટ કે એવું કંઈક થઈ જશે. અત્યારે ફ્રી ઓફ તમને જોવા મળે છે. હર્ષિદ્ધિ વનમાં વૃક્ષને નુકસાન કરશો નહીં, ફૂલ છોડને તોડશો નહીં. સાંભળો તુસી? આવ તુસી, આપણે લખા બાપાનું ઘર. તુસી આપણે લખા બાપાનું ઘર હે જૂનું. વાવ ઓ માય ગોડ. હલો ઘેર જઈએ. હલો કે ઉગાડો. હા કાયદેસરો જીની પાપ બનાવ્યું. શું ચોયણી ને પાઘડી ને શર્ટ ને આમ શું કહેવાય હા આપણી ઓથેન્ટિક વાઇબ્સ બધામાં આપેલી હે. ટચઅપ બધું હે આપેલું. બહુ જ સરસ રીતના જોતા. નાનો છોકરો તુસી જો એનો દીકરો હે અને મમ્મી હે અને પપ્પા હે. બહુ જ સારી રીતના બનાવેલું હે. પાદરની પનિહારી પૂછું મારી બેનડી. હાલો પાણી વાય પાણી હિંચીએ. પાણી અત્યારે દુકાળ પડ્યો ને તો પાણી સુકાઈ ગયું છે. વરસાદ થાય તો પાણી આવે ને પછી અમે બધા હિંચીએ. હા પડી ચાલ મીચી રહેતા તાર ભમરીએ પાણી ભરવા જતી હોય ઓલા તળાવ ને. હા તરાવી વાય ઉતી પીરા મેટ ખબર કેવી મજા આવતી તે દોતની. હું પાણી ભરવા એક ફેરે ગઈ હતી ને 2 રૂપિયાનો સિક્કો માઈ આપ્યો તો ખબર જૂનવાણી આવતો. હા તી ના યાર દીવાલ આઈ દીવાલ નો ખબર દીવાલ ઉતી ના હે ને સિક્કે થી રમા વાળો નો આવે ને આ સિક્કો ઘરે રેગો તો ની ને પછી ઘરે તને તાર માને ઘરે સિક્કો રેગો તો પછી ધીંબે નાખી દ્યો ઉથમે નાખે ઊંધી નાખે ને ધીંબે સિક્કો નીકળો. ના આજે કામ ચાલુ હોય અમાર તુલસીભાઈ પાણી હીસે ને આજે હે ને કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ ને તમે વિડીયો જોયો આપણી પાદરની પનિહારી જોઈ પછી આપણું ઘર જોયું દેશી પછી આ શું કહેવાય ભાઈ બેન ને એનું છોકરું જોયું પછી ટૂંકમાં આ તો કોઈ આઈ ડોન્ટ નો પણ ધ્યાન પછી આ બધાના ઘર હે આગળ ટૂંકમાં બહુ સરસ મજાનું. વાહ વાહ આપણો મણિયારો. ઓહો હો હો વાહ એ આતા જોવો કોક આતા જોવો. વારે વાહ મેર લાડા આપડા કઈ ન ઘટે ભાઈ. એ હાલો રમવા માંડો મણિયારો બધાય. એટલી સરસ મજાના ઓલામાં હે ને રાખેલી છે મસ્ત ટૂંકમાં બહુ રિયલી બહુ વિચારે ના બનાવ્યું બહુ જ મસ્ત બન્યું. બહુ એન્ટિક જોતા ખરી આંગળી ને ઓલા કેમ એની કઈ રીતના મસ્ત બને. પાછી આ શું કહેવાય ભેટાઈ કહેવાય કે હું ભૂલે બીજી કહેવાતું એ ટૂંકમાં
બહુ જ મસ્ત રીતના છે, બહુ જ. હાલ અમાર ઘર ભેંસ છે ને જીણકી પાડી છે, હું તમને દેખાડા. ગાય છે. ઓ સોરી, એક્સક્યુઝ મી. હાલતા હાલતા છે, હું તમને ગાય દેખાડા. અમારો જીણકી વાસળી દેખાડો. હાલો 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 જાય. તો અમારા બીજા ઘરમાં તમારું સ્વાગત છે. આ અમારી ગાય છે, અમારી વાસળી છે, જેનું પસડું તો સીધવાઈ ગયું. નાની ગાય છે હો, આ તારી ગાય મોટી. બપોરે લે. હા હાલો હાલો. વાહ, અમારા દેશી ખોરડે તમારું સ્વાગત છે ભાઈ સાહેબ. આવી મહેમાનગતિ તમે કઈ નહીં મળી તો જ તમારે વિદેશમાં આવી મહેમાનગતિ નહીં હોય. કારક પધારો અમારા દેશી ખોરડે. જોવો અમારે તમે દેશી દેખાડીએ પેલા અમારી પરંપરા ના અમારો વારસો ને. વાહ, ઓહો હો હો. દેશી સુલે અમારી બા રોટલા કરે છે. વાહ, આ તાવડી હતી પણ કોક ઉપાડે ગયું હોય કે ફોડે નાખી હોય. છોકરા એની રમતા હતી ને આતા જોવો દેશી ગાર્ડ ને ટૂંકમાં એક પ્રકારે પેન્ટ એ પ્રકારનું કરેલું હે કે ગાર્ડ જેવું લાગે તમને. ગોરા અને ગાર્ડ નથી પૂછો, એ ગાર્ડ નથી. અને આ પેઇન્ટિંગ ઉપરનું હે ને પેઇન્ટિંગ છે, બાકી આ માટીનું જ છે. જો માટી ને કા? હા માટી છે, માટી વિથ સોલી હે સેન્ડ. માટી આવે ને આ દેહી નરિયા અને પેલા આપણું દેહી ઘર તાળું દીધું. હજે ઘર અમારે હે ને ખેતીર ગા વાડીએ ગા ને બા કે અમે આવવાના છે. તું સી બા કે ના ગા વાડીએ ગા કે બા મે આટો દેવાય રોટલા છે કે રોટલા બાને તવી તો કીટ ફાડી નહીં તો છે. બા પકડો રોટલા વાળા રોટલા થઈ ગયા ને રોટલા. તો હાલો બધાય બપોરા કરવા. સીતારામ ને જય માતાજી બધાયને. હાલો બધાય બપોરા કરવા. બપોરાની ખીરાવા હાલો બધાય. એ બધા પીછે તો બપોરા ટાણું થઈ જશે. વજન એટલું જ રાખો કે કડી પાટલું નથી રહેતું એવું. હાલો તો હવે હું તમને અમારી ભીહું દેખાડે પાડ્યું તો છે. હાલ look at this guys, this is called our buffalo and this is called buffalo ka beta or beti. મારી ગાય છે આમાં ભીં છે મારી છે ઓ આમાં મારી આકાર મોટી આ મારી મોટી બેન તું બી નાની બેન ગાય એને લાઈટ તો નજીકથી દેખાડા. બલી ખેતર નથી ગઈ ભીંસ દોવે. જો મંજુબા ભીંસ દોવે આમ જો. આપણે પેલા દોતા ને એવી રીતના ભીંસ દોવે. બહુ જ મસ્ત સરસ મજાનું બધું બનાવેલું છે. વાહ મારા ધોરીડા વાહ. આ હા 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 વાહ મારો શું કહેવાય કારું ને ધોરવું. હું સરસ મજાની કલાકૃતિથી ગાડું બનાવ. ગાડું તો જો મસ્તીનું. આ હા હા એ ડુંગળી કોઈ તોડી નાખી. હા એક 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 બરસ છે ને વાયડો હતી ડુંગળી તોડી નાખી. લે બોલ તું સી આની ડુંગળી તોડી નાખી. આની ડુંગળી તોડી નાખી. એવો વાયડી નો હે જોતા. જડીબુટીયું હે આયુષ્વનમાં. જો પછી કામ ચાલુ કરી જવાનું મનાયો હે. હોંગરીન મારો કા હાય ઉડેગો તું સી. અહીંયા પ્લેગ્રાઉન્ડ હે પીકોર અમારી 10 નથી લેવી નકો અમારા હા સુધી પછી હલે નહીં. જઈને ખબર ને તમારા ભાઈ સાહેબ ને કે ત્યાં છે એમ. તું સી ફિશિશ લુક એટ ધેર. Oh, there is a 3 fishes, jellyfish. અરે જરે મસ્તી માસી. સ્પેન્ડો નો કહેવાય હો કવર આ હે ને જો આ એ હો કવર હે ને જો આ 5 સ્પેન્ડો હે. હો કવર ને બીજો આ હો કવર ને 5 સ્પેન્ડો નું ફૂલ કહેવાય. વાઇલ્ડ લાઇફ ઝોન માં છોકરા જંગલી બને છે. આ તો સિંહ આવ્યો દોડ જલ્દી દોડ સિંહ આવ્યા. ઓ માય ગોડ તો સિંહ ના બસલા ને. Wow, જોતા? There is a lion. Lioness. Excitement level જો વતરુસન અમિતી બેઠા તો દોડે ને ગીરે ગોઈની દરવાજો ગોતે ને ગીરે ગો.
છોકરાને લઈને આવજો, બહુ જ મજાનું જોયા જેવું હે. છોકરા બહુ એન્જોય કરી હે. તૃષાને અમારો બહુ એન્જોય કરે હા. શું જો વાવ એન મમ્મી ને બસલું ને પપ્પા ને જોતા ખરી ફૂલ ફેમિલી હે તો છે તમારી જમી પણ વાઇલ્ડ લાઈફ જંગલ બનાવેલું હે. જંગલમાં બધા એનિમલ્સ છે રાખેલા, કારિયલ ને સિંહ ને દીપડો ને વાઘ ને આમાં તૃષાંત કોઈને ઊભો ગોઈતો જડતો ને ઊભો રહેતો ને એ રીતે જોવાની બહુ મજા આવે ગઈ. આની હે ને ઓલા જૂના ઓલા શું કહેવાય સાસણગીર જઈએ તો એમ જોઈ કરી હો આની ગમે જો આવું હાસુકલા જોવા જાવું તો શું તારે હાસુકલા હરણ જોવા જાવું હા મસ્ત જો હોય માં તડકો થોડો ખે તડકા લગા થાય ને ગરમી હા આ કરકરો હે બાયુ નો કે બાધતા નો કે ઘરમાં ખાવ કર ઉપાડ્યું તે આ કરકરો હે ને બેસ થીમ સેટિંગ રાખેલું હે. વાહ હરી તું હાલો હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું હરી તું ક્યાં જઈને ઉતારીશ કાઈ ખબર ને પછી ઓલું કયો હે જેસલ કરી લે વિચાર માથે જમે જેસલ કરી લે વિચાર માથે જમે કેરો માર એ સપના જેવું છે આ સંસાર તોરી રાણી કરે છે પોકાર ઓલું યાદ નહીં ભલે સમારે કયું હે હોળીમાં બહેન હોળી ઓલું થાય મારી નાવડી ડગમગ થાય કયું હે યાદ આવે તો કોમેન્ટ કરજો હાલો નકર ડાગ હાસુક ન એ આની તો બૂટું કાઢી નાખે તો આયા સૌથી પહેલા તો સરસ મજાના ફૂલ ઓ માય ગોડ લુક એટ ધીસ વાવ તો 20 થી લખેલી હે આઈ લવ હર્ષિદી વન ને કચરો હંમેશા કચરા પેટીમાં નાખો મારું સેન્ટેન્સ તમને ના કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવાનો ગમે ત્યાં હોય રિમેમ્બર હા તો તો મસ્ત સરસ મજાની અહીંયા હે ને રીલ એટલી બધી કોઈને શોખ હોય રીલ નો તો રીલ બની જાય વિડીયો કોઈ ઉતારવો હોય તો મસ્ત વિડીયો ઉતરે બસ ફેમિલી સાથે હોય તો મસ્ત ટાઈમ સ્પેન્ડ કરી શકો તમે છોકરાને રમવાની એક્ટિવિટી એવરીથિંગ ઇઝ હિયર મસ્ટ વિઝિટ મસ્ટ રેકમેન્ડેડ પ્લેસ ધ હર્ષિદી વન વાવ તુસી look at this વાવ નેક્સ્ટ જોતા આ તો ભીંડો પછી ગુવાર વાહ ભીંડો ને ગવાર ને બધું છે દેશી હાલો બેસી જાઓ ના ભાઈ એ નહીં પેલા હે ને રિક્ષામાં કી જો સૌથી પહેલા તો હે ને આ રિક્ષા યુત્યો હજે પણ હે ટૂંકમાં ઠોકો પડશે ને આ રિક્ષામાં જે બેહવાની મજા આવતી ને અમારા ગાડીની હે ઓલી તેમને હોય ખડકાવતું હોય ને ખૂદતું હોય ને જાતા હોય પછી હે ને આ રિક્ષાની સવારી બહુ જ કરી બહુ એટલે બહુ આ રિક્ષાની સવારી કરી અમે ને રિક્ષામાં પેલા જતા ને તો કેવી રીતના બધે બોલતા નહીં કે એ ભયા બેઠો હોય પછી એક આ બેહે કોઈ જગ્યા ન હોય ને તો એક આ બેઠો હોય એક આ બેઠો હોય ડ્રાઈવર ટાંકીમાં બેઠો હોય એક વાહે બેઠો હોય તો વધારે બબલ હોય તો 3 જણા સીટમાં થઈ જાય પછી હે ને કેવું હોય ખબર જોસી બેહવું કે ઉતારવું તારે પછી જો આખી રિક્ષા બેહે જાય બરાબર હા અને અંગ્રેનો પછી જો આ બેઠા હોય આખી લાઈન ભરી દે ઓલી આખી લાઈન ભરી દે પછી આ જે બેઠું એનો મોરો થાય બાપા આ ખૂદે કોઈ એમાં થોડકો આવે ને તાતા નાની દાદી યાદ કરાવી દે પછી હે ને ઊભા જાય જગ્યા ન હોય ને અહીં ઊભા જાય પછી બહુ આગળ થાય ને તો અહીં ઊભા જાય પછી હે ને પછી આ ઠાઠે ઊભા રહે આ ઠાઠે ઊભા રહે રીવા જવા ને રૂમ મારવા આવે હોય ને તો ભાઈ ઉલાડતા આગળ આવી જાય ઠાઠે ઉલાડતા ઠાઠે ઊભા હોય આ ઊભા હોય પછી
પછી બહુ જીકા ઘટે ને તો જો આ ઊભા આવે. હા જો આમ પણ આ પણ ઊભા આવે એટલે રિક્ષામાં અમે ટ્રાવેલ કરેલ છે. મારે જીકા હોય ને તો જો એ પાછળ બેઠા આવે તો વાવ. તો એ બહુ શું કહેવાય આઇકોનિક ટાઈમ હતો. એ જમાનાની મજા ને એ મોજ હવે ટૂંકમાં ફરારીમાં ન આવે જે આમાં આવતી નહીં. સકડો ભોપાતાનો તો આ હે ને કદાચ હર્ષિદી વનનો વિશાળ જેણી પાયો હોય બહુ જ સારો વિશાળ ને સારી રીતના બનાવ્યું. આજે નાની સિંગ છે કે નાની જે આવનારી પેઢી છે ને એના માટે બહુ જ ફાયદાકારક છે. એને જાણવા મળે છે જૂનું આપણું જોવા મળે આપણી હિસ્ટ્રી આપણે વારસાગત જે કંઈ પણ ને બધું અહીંયા. તો છોકરાને લઈને પાડે તો છોકરાને પણ ખબર પડે છે આપણું જૂનું જોવા જાણવા મળે. હાલો આઈજો રોકાણો હતો ભજીયાન કરો તો નકર રોકાઈ ગયા તો જ નથી. હવે બસ અહીં હમ સડાવતી હું આમાં જ જાવ આઈજો. હાલો જવા દી મત આ ગામમાં આપણે ઘેર હા જે સ્વિમિંગ પુલનું ઘણું બધું કામ છે ચાલુ છે. તો અહીં હે ને રાશિ વન હે આપણી રાશિઓ પ્રમાણે વન હે. તો આમાં તમે હે ને બધા હો રાશિ વાંચી લીજો. ચાલો આપણે જોઈએ ઝાડમાં આપણી રાશિને કાં કોણ દેખાતી ને જરાક જ દેખાય. હા હા પણ દરવાજો વાંથી રાશિ પ્રમાણેના ઝાડવા છે બધા કોમ દેખી મેં જરાય અરે ચરે કુંભ. આ નક્ષત્ર વન છે ખીજડો પૂર્વ ભાદ્રપદ કદમ ટૂંકમાં જે આપણા જૂના વિસરાઈ ગયા ને પહેલાંના જમાનાના એ બધા ઝાડવા લગાડવામાં આવ્યા. તો બહુ સારી વિસ્તાર કરે ને જે આપણું જૂનું હતું ને બધું અહીંયા તમને જોવા મળશે. હજી કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે બટ તમે જે પેલો આપણે મેપ દેખાડો ને વાંચજો એ બધું અહીંયા અવેલેબલ થશે આવનારા ટૂંક સમયમાં. હજી ઝાડવાને તો બધા વવાઈ ગયા હજી બધું લાગતા ને ઉગતા એમ કે થોડો ટાઈમ લાગે પણ રિયલી બહુ જ સરસ પ્લેસ છે. જગ્યા છે છોકરા માટે બહુ સારી છે. છોકરા હસવાઈ જાય આડું કરીને જૂનું જે હોય ને જુગાડ હારામ હારો મગજ. આપણે ઇન્ડિયામાં જેટલું ટેલેન્ટ છે એટલું ક્યાંય નથી તોય પણ જે આપણી શું કહેવાય ટેલેન્ટને પરખવાવાળા કોઈ ખાસા માણસો નથી. માતાજીના દર્શન થતા તમે હર્ષિદી વનાગઢ જોયું બહુ સરસ જગ્યા છે. તમે લોકો જો આવ્યા જેવું હોય જોયા જેવું હોય બાળકોને લઈને આપણા વારસાને આપણે વિસરાતી જાતિ પરંપરા ને બધાને પ્રસ્તુત કરતું બહુ સારી રીતના બધું બનાવેલું હોય જૂનું આપણું જે જગ્યા છે. તો હાલો આ વિડીયો પછી આજ પૂરો કરીએ. અહીંથી આગળનું હવે અમે દ્વારકા જઈએ કે શિવરાજપુર બીચ જઈએ પહેલાં ક્યાં જઈએ એ વિડીયો હવે નવો આવવાથી ચાલુ થાય પછી આગળના ભાગમાં તમે જોવા મળશે. હું કે પૂજા વિડીયો સાથે જોડા રહેજો નવા વિડીયો જોવામાં પડશે આગળ. તો આ દીપોરી ભેગી રહે તો બ્લોગિંગ શીખે જશે પછી આપણે બે બેનો વાંધો ન આવે. હા બસ હજી તો હાલ પૂરેનું કામ કાચું પડે એટલે એંગલથી ને ફોટોગ્રાફીમાં થોડું પણ શીખે જાય. હા ચાલો મળે આવે છે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ. હા લાઈક કરજો શેર કરજો ને હમણાં કહેતું નથી કીધું તમને સારા લાગતા વિડીયો તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો મારા વાલા. કહી દે તુસી કહી દે સબસ્ક્રાઇબ કરજો.